કેટલા માળા બાંધવામાં આવ્યા? અત્યાર સુધીમાં અમે 1,25,000 જેટલા માળા. પણ ગામડામાં તો ચકલી એક બેન ને દીકરીની જેમ સાચવે છે. 15 વર્ષથી એક અભિયાન ઉપાડેલું છે. આ માણસ પાગલ છે કે આપણે આંધળા છીએ? આજે વાત કરશું એક એવા મહેમાન સાથે જેને એને પોતાની આખી જિંદગી લગાવી દીધી ચકલી બચાવવા માટે. તો સ્વાગત છે તમારું ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ, મારા ગામના જ વતની છે. આ માણસ પાગલ છે કે આપણે આંધળા છીએ? એક વ્યક્તિ કે જેને આખે એનું જીવન લગાડી દીધું ચકલીને બચાવવામાં, એને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડ્યો, આપણે એના જ મુખેથી સાંભળશું. તો સ્વાગત છે ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ તમારું અમારા આ પોડકાસ્ટની અંદર. આભાર ભાઈ. બરાબર. તો હવે મારે તમારી પાસે જાણવાનું પ્રથમ દ્રષ્ટિએ કે નરેન્દ્રભાઈ કોણ છે, એનું વ્યક્તિત્વ શું છે? ચકલી પ્રેમી તો તમે છો જ, તમે સેવાના કાર્ય કરો જ છો, પણ પોતે કોણ છે? મારું નામ નરેન્દ્ર ફળદુ છે. હું પાયદરમાં મગફળીનો બિઝનેસ કરું છું અને પ્રકૃતિના વૃક્ષારોપણ છે, ચકલીઓનું કામ છે, ગાય માતાની સેવા છે, ઘાયલ પંખીઓને યોગ્ય જગ્યાએ પહોંચાડવું, આ બધી સેવાઓ કરું છું. તમે જે ચકલી બચાવો અભિયાન શરૂ કર્યું, તમે ક્યારથી કામ કરો છો? હું છેલ્લા 15 વર્ષથી આ ચકલી બચાવો અભિયાનનું કાર્ય કરું છું. અને આ ચકલી બચાવવાનું અભિયાન જ્યારથી શરૂઆત કરી છે ત્યારથી અમે આ ચકલીને બચાવવા માટેના માળા અલગ અલગ ગામોમાં બધે વિતરણ કરી અને આ ચકલી બચાવવાનું કાર્ય કરીએ છીએ. એવું તો શું બન્યું તમારી હારે કે તમને એમ થયું કે હવે આ ચકલી બચાવવાનું અભિયાન મારે જ કરવું જોઈએ? તમે જ શું કામ, અને એવું શું બનાવ બન્યું? નાનપણમાં અમારા ઘર આંગણે 40 થી 50નું ટોળું ચકલીનું ચણ માટે ખાવતું. અમે એને ચોમાસામાં ખાસ કરીને, એટલે અમે એને બધી વસ્તુ ખવડાવતા નાના હતા ત્યારે. લોટની ગોરીંડી આપતા, બધી વસ્તુ આપતા. હવે એ ચકલીઓની સંખ્યા 40-50 વાળી 4 થી 5 જ જોવા મળે છે. એટલે અમે એવું વિચાર્યું કે 4 થી 5 જ કેમ જોવા મળે છે? એટલે ત્યારે મગજમાં એવો વિચાર આવ્યો કે આપણે આ ચકલીઓની સંખ્યા ફરીથી આપણે કાંઈ નહીં કરીએ તો આ ચકલી ખાલી પુસ્તકમાં જ જોવા મળશે અને આપણા પેઢીઓમાં આ ચકલી જોવા નહીં મળે. એટલે આ અભિયાનની શરૂઆત કરી કે આપણે આ પાછી 4-5 ચકલીને 40-50 કરવી છે અને ત્યારથી આ ચાલુ કર્યું અભિયાન. એટલે તમે જોયું કે ઘટતી જાય છે સંખ્યા? હા. એવું ને? તમને એવું લાગ્યું કે સંખ્યા ઘટતી જાય છે, તો એનું મેઇન કારણ તમે શું માનો છો? ચકલી ઘટવાનું કારણ શું? ચકલીઓને પ્રકૃતિમાંથી ખોરાકને મળી જાય છે, એને રહેવા માટેની વધારે સમસ્યાઓ છે. પાકા મકાનો થઈ ગયા, ઘરની બધી દિવાલો બધી પાકી થઈ ગઈ, બાઉન્ડ્રી પાકી થઈ ગઈ. પહેલાં બધી બાઉન્ડ્રી કાચી હતી. કાચી મીન્સ કે લાકડા ને એ બધી વસ્તુ, કાંટા ને ઝાડી ને એવી રીતના બાઉન્ડ્રી હતી. એમાં ચકલી જ્યારે નાના બચ્ચા હોય ત્યારે ખવડાવતી હોય ત્યારે શિકારી પક્ષીથી બચવા એમાં છુપાઈ જાય, એટલે ચકલીના બચ્ચા જીવિત રહેતા, મરતા નહીં. અત્યારે બધું પાકું થઈ ગયું છે એટલે રહેવાની જ વ્યવસ્થા નથી. બધા પંખી માળો કરી લે છે વૃક્ષો ઉપર. દરજીડો માળો કરી લે છે, બધા પંખીઓ માળો કરી લે છે. ચકલી જેવી છે કે માનવ જાતથી નજીક રહેવા માટે ટેવાયેલી છે. એ વૃક્ષ ઉપર માળો કોઈ દિવસ કરતી નથી, કારણ કે શિકારી પક્ષીઓ એના બચ્ચાને ખાઈ જાય છે. એટલે વૃક્ષમાં તે જવલ્લે જ માળો કરે છે. હા, એના માટે આપણે એને ફરજિયાત કૃત્રિમ માળો પૂરો પાડવો જોઈએ. કૃત્રિમ માળોમાં આપણે વધારે પડતો લાકડાનો માળો હોય, માટીનો માળો હોય અને પૂઠાનો માળો હોય છે. 3 માળા હોય છે. એમાંથી વધુ પસંદગી અને પહેલી પસંદગી આ પૂઠાના માળાની જ કરે છે. તમે જે 15 વર્ષ પહેલા શરૂઆત કરી, ક્યાંથી શરૂઆત કરી? પહેલો માળો તમે બનાવ્યો હતો અથવા તમે ક્યાંથી લીધો હતો? કેવી રીતે? ના, બજારમાં ચકલીનો માળો 5 રૂપિયામાં જ્યારે એ સમયમાં મળતો હતો, ત્યારથી 1000 માળા લઈને મેં મારા ગામમાં વિતરણ કર્યા. એનું સારું પરિણામ મળ્યું. પછી બીજા વર્ષે 2000 કર્યા, 3000. દિવસે અમે અત્યારે 12 થી 15000 માળા દર વર્ષે ફ્રી ઓફમાં વિતરણ કરીએ છીએ. દર વર્ષે પહેલા વહેલા જે 1000 માળા તમે કહો છો, 15 વર્ષ પહેલા 1000 માળાથી શરૂઆત કરી, બરાબર? એ ફંડ તમારું કે તમારા પિતાજીનું કે ક્યાંથી આવ્યું હતું? એ ફંડ તો શરૂઆતમાં તો અમે અમારા સ્વ ખર્ચ જ કરતા, અત્યારે પણ સ્વ ખર્ચે કરીએ છીએ. છતાં કોઈ પણને દાન દેવું હોય તો અમે રૂપિયા રોકડ સ્વીકારતા નથી. અમે
માલ માગીએ છીએ કે ચકલીના માળા અમને આ જગ્યાએ બનાવી દો, ત્યાંથી અમે લઈ આવશું. બરાબર. ત્યાંથી લઈ આવી અને ગામે ગામ જઈ અને લગાડવાનો ટોટલી બધો ખર્ચો એ બધો આપણો. તો અત્યાર લગીમાં નરેન્દ્રભાઈ ફળદુ ચકલી પ્રેમી દ્વારા કેટલા માળા બાંધવામાં આવ્યા? અત્યાર સુધીમાં અમે 1,25,000 જેટલા માળા આજુબાજુના 100 જેટલા ગામમાં અને 200 જેટલી સ્કૂલોમાં અમે બધા વિતરણ કર્યા અને 100 જેટલા ગામમાં જાત મહેનતે લગાડ્યા. અહીંયા જઈને? હા, જઈને. ક્યારેય આમ એવો કડવો અનુભવ થયો કે ભાઈ અહીંયા હું બાંધો છો? આ ઘણા લોકો એવા હોય કે ભાઈ આ ચકલી કે ખરે છે નવું બધું ઘર આંગણે, અને અમુક લોકો એવો નીકળે અપવાદ રૂપે હોય, પણ ગામડામાં તો ચકલીને બહુ સારી રીતના સાચવે છે. એક બેનને દીકરીની જેમ સાચવે છે. કારણ કે બેન દીકરી આપણે ઘરે ડિલિવરી કરવા સમયમાં આવે, ચકલીનું એવું જ છે કે જ્યારે એને પીરિયડ હોય જાન્યુઆરીથી માર્ચ, વધારે માર્ચ હોય, માર્ચથી પાછો એને એપ્રિલ મે જૂન સુધી હોય. ટૂંકમાં જ્યારે આપણે ઘર આંગણે માળો બનાવતી હોય તો એક યોગ્ય ઘર પૂરું પાડે છે. આ ગામડામાં વધુ છે શહેરો કરતાં. એને સાચવે છે? સાચવે છે. બરાબર. એટલે શહેરોમાં ચકલીઓ છે, તમે ક્યાંય અનુભવ કર્યો કે ચકલી છે જ નહીં? શહેરોમાં પાછળના વિસ્તારો જ્યાં ડેવલપ થાય છે, નવા પાછળના વિસ્તારો હોય, નવા ડેવલપમાં અહીંયા શા માટે પાછળના વિસ્તારોમાં ચકલીઓ હોય કે અત્યારે હવાનું પ્રદૂષણ છે વધારે. હવાના પ્રદૂષણને પર્યાપ્ત ખોરાક નથી મળતો. હવાના પ્રદૂષણને વૃક્ષમાં નાના નાના જીવજંતુ હોય બધા મરી જાય છે વૃક્ષોમાંથી. બરાબર. એટલે ખોરાક ના મળે. બીજા નંબરમાં ચક્કી અને ચકો બે સંવાદથી જોડી બનાવે છે. હવે આ સંવાદો વધારે પડતા ઘોંઘાટને અને એના હિસાબે એ બેનું મેચિંગ નથી થતું અવાજના હિસાબે, ધ્વનિ પ્રદૂષણના હિસાબે. એટલે એ બે અલગ અલગ થઈ જાય છે અને આ વસ્તુ શક્ય બનતી નથી. આગળ વધતો નથી. એટલે આ ચકલીઓ શહેરો તરફ, ગામડા તરફ આવવા લાગી છે. કારણ કે શહેરોમાં વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે. ચકલીઓ આખો દિવસ માળામાં બચ્ચાને ખવડાવે, રાત્રે તો વૃક્ષોમાં જ રાતવાસો કરે છે. એટલે વૃક્ષો પણ એવા કાંટાળા વૃક્ષો પણ હોવા જરૂરી છે. એ શહેરોમાં નથી, ગામડાઓમાં છે. એટલે ચકલીઓ વધારે ગામડા તરફ આવવા લાગી છે. તમે અત્યારે જે 1,25,000 માળાનું જે વિતરણ કરેલું છે એ તમે એમ કહેશો સ્કૂલોમાં જઈને કર્યું, બરાબર? 200 જેટલી સ્કૂલો ને 100 જેટલા ગામડામાં તમે હાથે લગાડેલા છે. એ સિવાય બીજા કયા કાર્યો તમે કરો છો જે માળા વિતરણ કરવા માટે? ચકલીનો માળા અમે સ્કૂલમાં અને ગામમાં તો લગાડીએ જ છીએ. એ સિવાય અમારા બધા અલગ અલગ અભિયાનો છે. અલગ અલગ અભિયાનો એવા કે બાળકોના જન્મ દિવસ હોય ત્યારે ચકલીનો માળો વિતરણ કરવાનો, પછી લગ્નની કંકોત્રીમાં ચકલીનો માળો વિતરણ કરવાનો. લગ્નની કંકોત્રીમાં ચકલીના માળામાં બનાવવાની. એટલે કંકોત્રી જેવી બનાવવાની? હા, કંકોત્રી જેવી બનાવવાની. ફોર્મેટ છે એ ટાઈપનું? હા, એ ટાઈપનું બનાવવાનું. ચકલીના માળામાં કંકોત્રી બધા સ્વજનોને જ્યાં કંકોત્રી સ્વરૂપે આપવાની, એટલે ચકલી માળો બનાવે. 2021ની સાલમાં અમે એવી અલગ અલગ ઘણી કંકોત્રીઓ બનાવી હતી. અલગ અલગ લોકોએ બનાવેલી હતી. એકમાંથી અલગ અલગ પ્રેરણા મળે, બીજાને બીજા બનાવે. અને એ અમારે ઓલ ઓવર ઇન્ડિયામાં અમારી કંકોત્રી ઘણી ચેનલોમાં, ન્યૂઝપેપરોમાં એ આખી હાઇલાઇટ થઈ હતી અમારી કંકોત્રી. એક નવીન અભિગમ, આખો નવીન જ અભિગમ. બરાબર. એના સુધી પહોંચવામાં તમે સોશિયલ મીડિયાની કેટલી તાકાત અનુભવો છો કે એ સારામાં સારી વસ્તુ છે? સોશિયલ મીડિયાનો કેટલો ફાળો? સોશિયલ મીડિયાનો ઘણો ફાળો છે. વનવગડો ગ્રુપ છે, કનુભાઈ યોગી, સ્વર્ગવાસ કનુભાઈ યોગીનું આ વનવગડો ગ્રુપ છે. એમાં ફેસબુકમાં 4,50,000 મેમ્બરો છે. તો એ ગ્રુપ મારફત પોસ્ટ મૂકતા હોય સોશિયલ મીડિયામાં તો લોકો જોઈ, અને અમે દર વખતે અમે એની પુણ્યતિથિ જ્યારે હોય કનુભાઈ યોગીની, ત્યારે અમે એવી જાહેરાત કરી કે અમે તમે ચકલીના માળા ફ્રીમાં આપશું. એટલે એ લોકો અમને સારો પ્રતિસાદ મળે છે. તો ક્યારે એવા તમારી પાસે માળા લઈ ગયા હોય અને તમને એવો ખરાબ અનુભવ થયો કે એ માળા વેસ્ટ ગયા? આ ઘણા લોકો એવા છે. માળાને અમે કુંડાનું વિતરણ પણ કરીએ. માળાનું કરીએ, કુંડાનું કરીએ, પાણીના કુંડાનું. ઘણા લોકો પાણીના કુંડામાં ચીની ગુલાબ પણ વાવે છે. એટલે એવું પ્રકૃતિના કામમાં એવું ચાલતું જ હોય. જેવા માણસની સોચ હોય એ પ્રમાણે આખું અનુસરતા હોય. એટલે આપણે સતત કાર્ય ચાલુ જ કરવાનું, ચાલુ રાખવાનું. કારણ કે આપણે જો આ કાર્યમાં અવરોધ તો ઘણા થતા હોય, પણ એ મગજમાં નહીં લેવાનું. આપણે આપણું કામ ચાલુ રાખવાનું. ચકલી બચાવો અભિયાન છે. ચકલીને બચાવી એટલું બધું મહત્વ શું છે? બીજા પક્ષી પણ છે ઘણા, ચકલી બચાવી એનું મહત્વ? ચકલી આપણા પર્યાવરણનું નાનું અંગ છે કે પર્યાવરણનું, આપણા ઘરનું આજુબાજુનું વાતાવરણ આપણું પ્રફુલ્લિત રાખે છે. એનો મીઠો અવાજથી આપણામાંથી નેગેટિવિટી બધી દૂર થઈ જાય છે.
એક ભાઈ તો એમ લખ્યું હતું કે ચકલી છે ને એ આપણા ઘર આંગણા પ્રગતિનું પ્રતીક છે એમ. કે ચકલી આપણા ઘર આંગણે માણો બાંધે ને તો આપણા કઈ ઘરમાં નવી સારા દિવસો ટૂંકમાં સારા દિવસો આપણે અને સારા દિવસો કરતાંય પણ આપણા મગજની અંદર શાંતિ મળે છે એવો અહેસાસ થાય છે. બરાબર. તમે આપણે શરૂઆતમાં કીધું હતું કે 5 ચકલીઓ જોવા મળતી, પછી ધીરે ધીરે એવું થયું કે આ ચકલી બચાવ અભિયાન આપણે ચાલુ કરવું જોઈએ. અત્યારે 15 વર્ષ થયા, એની અસર જોવા મળે છે તમને? હા, ગામડાઓમાં અમે ચકલીના માળા 100 જેટલા ગામના ચકલીના માળા જાત મહેનત લગાડ્યા દરેક હુકમાં. તો અમે એ ગામની વિઝિટ કરીએ કે કોઈ પ્રસંગોપાત અમે જાય તો અમને સામેથી લોકો એમ કે નરેન્દ્રભાઈ તમે તમારા ગામમાં ચકલી કરી દીધી કે એટલે આપણે તો અહીંયા આનંદ થાય છે કે ના આપણું આ કાર્ય છે એ કાર્ય આપણું બરાબર જ છે, કારણ કે આપણું આ જોઈને આપણને આનંદ થાય છે. લોકો આપણે સામેથી એમ કહીએ એટલે આપણે આનંદની વાત કરીએ. આપણે આગળ શું ભવિષ્યમાં? આગળના ભવિષ્યમાં હજી અમારા ચકલીઓની સંખ્યાનું ટોળું કરવું છે. ઘર આંગણે 2-5 આવતી હતી, અત્યારે 15-20 આવે છે. એ 50ની સંખ્યા થાય ને ત્યાં લગી અમારું અભ્યાસ સતત ચાલુ જ રહેશે. ટાર્ગેટ છે કે 50 ટાર્ગેટ 50 ચકલી દેખાવું જોઈએ, ટોળામાં ચકલી દેખાવી જ જોઈએ. અને એ અમે ટાર્ગેટને અમે પાર પાડશું 100%. અમને વિશ્વાસ છે. અમે કરી છીએ, હું કરું છું એમ નહીં, અમને ભગવાન પ્રેરણા નિમિત્ત બનાવ્યા છે અમને. બરાબર. અત્યાર લગીમાં તમે પોતાનો કેટલા ખર્ચો થઈ ગયો છે? મારે દર વર્ષે કોઈ વ્યક્તિ માની લો કે 1 લાખનું દાન આપને આપે સપોઝ કે, તો 50,000 રૂપિયા મારે જોઈએ, કારણ કે એમાં એવું છે કે લોકોની ટીમ રાખી છે આખી. એક હુકે માળો મારવા જવાનો અને દરેક જગ્યાએ વાહન ખર્ચો આવે, ભાડું આવે, બધું ટૂંકમાં આખી ટીમ જ બનાવેલી છે. માણસો રાખેલા છે મારે. એ બધાને ભેગા લઈ જવાના. હા, લઈ આવવાના આખો દિવસમાં ગમે એક ગામ સિલેક્ટ કરવાનું. માની લો ખજુરા અમે ગામમાં ગયા હતા, ત્યાં 800 માળા ચકલીને આવ્યા હતા. 800 માળા અમે સવારના 7 થી સાંજના 8 વાગ્યા લગી અમે 800 માળા કમ્પ્લીટ કર્યા. તમે કોઈ પણ ગામડામાં જાઓ ત્યાં સરપંચ હોય, બરાબર, અથવા તો ગામ લોકો હોય, તમે નીકળો તો એ લોકોને આમ અચરજ નથી થતું કે આ શું આવ્યા છે ચકલીના માળા બાંધે છે? ના, એવું ઘણી વાર ખ્યાલ ન હોય કે ચકલીના માળા માટે શું છે. ઘણા પૂછતા હોય એ રીતના. સરપંચ આવે, સપોર્ટ સારો મળે છે. અમે એક વાલાસણ એ ગયા, સરપંચ અમારા ભેગા સવારથી સાંજ લગીને અમારા ભેગા જઈએ કે મારે જમવું નથી, તમે નથી જમતા તો હું ગામનો સરપંચ છું તો હું કેમ જમવું એ કે વાલાસણ. એટલે ઘણા ગામમાં એવી રીતના અમને ફૂલ સપોર્ટ આપે છે. દરેક ગામમાં લોકોનો સપોર્ટ મળે છે. કોઈ પણ વ્યક્તિને અમે ગામની અંદર જઈએ તો કોઈને માળો આપવાનો નહીં, લગાડી દેવાનો હુકમાં. અમારો આ નિયમ છે, હાથે જ. તો જો માળા અમે દેવા માંડીએ તો 4 લઈ જાય, 5 લઈ જાય, એ યોગ્ય જગ્યાએ લગાડે નહીં, એ અમને ઘરમાં પડતર રહીએ. તો આપણું એ દાન કર્યું હોય એ વ્યક્તિ અને પ્લસ આપણે જે દાન કર્યું હોય, આપણી મહેનત કરતા હોય તો આપણું બધું વ્યર્થ જાય. શું તમારો ટાર્ગેટ છે કે ગુજરાતનો આટલો એરિયો તો મારે આવરી જ લેવો છે? હજી અમારું આ અભિયાન સતત ચાલુ જ રાખવું છે. અમારે લાઈફ ટાઈમ ચાલુ રાખવું છે. જીવન પર્યત. કારણ કે ચકલી અમારી દીકરીને અને મેં તમને કીધું કે ચકલી અમે દીકરી અને બેનની જેમ અમે માનીએ છીએ. તો ચકલીના દીકરી અને બેનને આખી જિંદગી સાચવી, તો ચકલીને તો સાચવવી જ પડે. તમે આ ચકલીનું ઘર વિતરણ કરો છો, આવું જ શું કામ? આ ચોરસ આનું કઈક માહિતી દો. આ શું કામ આવું બનાવ્યું? આ ચકલીના ઘરમાં આનું પ્રવેશ દ્વાર 1.5 બાય 1.5 ઇંચનું અને એક સાઈડમાં રાખ્યું છે. શા માટે? કે ચકલી અહીંથી પ્રવેશ કરે, રાત્રે અહીંયા બેસે છે સેન્ટરમાં, અહીં બેસે છે અહીંયા, અને અહીંયા એના ઈંડા મૂકે સાઈડમાં. બરાબર. એટલે ભૂલથી કોઈ પણ ત્રાસો એવી રીતના માળો લગાડી દઈએ, આડો ત્રાસો માળો લગાડે તો બચ્ચા કે એના ચકલી પડતા નથી નીચે. અને બીજા નંબરમાં જ્યારે ચકલી રાત્રે અહીંયા બેઠી હોય, કોઈ શિકારી પક્ષીનો પણ એટેક કરે તો અહીંયા તો ચાંચ લગાડે તો ચકલી તો અહીંયા બેઠી હોય. અચ્છા, એને નુકસાન ન થાય, એને પણ નુકસાન ન થાય. અને ત્રીજો એક પોઈન્ટ એવો છે કે જ્યારે બચ્ચા એના નાના હોય ત્યારે આની અંદર 2 વાર 3 વાર મુવમેન્ટ કરે. 2 વાર જાય, 3 વાર જાય, આત્મવિશ્વાસ આવી જાય છે ને એટલે સીધા ઉડીને વયા જાય છે. આ માળામાં નીચે પડતા નથી. આ અમારો જાત અનુભવ છે. એટલે આ માળાની પાછળ લખેલું પણ છે અમારો જાત અનુભવ. બરાબર. અને આપણે ઉનાળામાં પાણીના કુંડા ભરવા જોઈએ અને ચોમાસામાં એને થોડીક ચણની વ્યવસ્થા કરવી ઘર આંગણે થોડી. એટલે આ બધી વ્યવસ્થિત બધા પોઈન્ટ લખેલા ચકલીના માળામાં આખું વર્ણન કરેલું છે. આમાં બધી સૂચના આપેલી છે. આમાં એક સૂચના એવી પણ છે કે ગાંઠિયા અને સેવ ને બિસ્કિટ ને ખવડાવવું નહીં, એ પુણ્ય નથી, પાપ છે. હા, સાચી વાત છે કે દરેક પંખી છે ને પ્રકૃતિમાંથી પોતાનો ખોરાક લેતું હોય. આ ચકલી છે ને, ચકલી એ જ્યારે એના બચ્ચા હોય ને ત્યારે ચોખ્ખાને બાજુ નથી ખવડાવતી, ઈયળો ખવડાવે છે. એટલે આપણા
ઘર આંગણે બી ઈયળો બધી હોય ને એ બધી ઈયળો એ ચકલી 250 વખત એના બચ્ચાને ખવડાવે દિવસની અંદર. આ દિવસ 250 વખતે બચ્ચાને ખવડાવે. તો એને જો આપણે સેવ ગાંઠિયા અને બિસ્કિટ આપીએ, આમાં લખેલું જ છે કે સેવ ગાંઠિયા અને બિસ્કિટ આપણે આપીએ ને તો એના પીછા ખરી જાય છે, એની પ્રજનન ક્ષમતા ઘટી જાય છે અને રોગિષ્ટ જેવા લાગે છે. એટલે પંખીઓને કોઈ દિવસ સેવ ગાંઠિયા અને બિસ્કિટ ના ખવડાવવા જોઈએ. બરાબર. હવે તમે માળાનું વિતરણ કરો છો, આપણે એવું માની લઈએ કે નરેન્દ્રભાઈ ફળદુ બધી જગ્યાએ પૂગશે જ, પણ ક્યાંક ના પૂગી શકે તો જે જોનાર વ્યક્તિ છે આપણો વિડીયો, એ પોતે કઈ રીતે ચકલી બચાવો અભિયાન પોતે પોતાની રીતે કરી શકે? એવું નથી કે હું આ ચકલીનો માળો આપું તો જ ચકલી બચે, એવું નથી. અત્યારે હું ગામડામાં જાઉં છું ને, તે બૂટ ચપ્પલના બોક્સ હોય, ફરતે સેલોટેપ લગાડેલી હોય, એટલે ખાસ બીજા બોક્સ હોય ત્યાં ધ્યાન રાખવાનું કે ફરતી કોર સેલોટેપ લગાડી દેવાની, એટલે બચ્ચા નીચેથી ખુલી ન જાય બોક્સ અને પડી ન જાય. તો હું સોશિયલ મીડિયા માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે તમે પણ ઘરે એવો માળો બનાવો જાત મહેનતથી, અને એ માળો લગાડો એટલે 100% ચકલી તમારા ઘરે આવશે જ. તો આ માળો તમારી પાસે મને મળ્યો અથવા તો કોઈ પણ વ્યક્તિ લીધો, કઈ જગ્યાએ આને પરફેક્ટ જગ્યા કઈ લગાડવાની? આ માળો કોઈ દિવસ વૃક્ષ ઉપર નહીં લગાડવાનો, લખેલું જ છે કે વૃક્ષ ઉપર નહીં લગાડવાનો. ઘણા લોકો આવી રીતના રવેશ ઉપર મૂકી દે, માથે પથ્થર મૂકી દે, તો બિલાડી પહોંચી જાય ત્યાં અને બચ્ચા ખાઈ જાય, બીજા પંખી હેરાન કરે. એટલે કોઈ દિવસ એવી રીતના રવેશ ઉપર આમ છાજલા ઉપર માળો નહીં મૂકવાનો, જનાવર પૂગે હા પૂગે એવી રીતના નીચે મૂકવાનો. ક્યાં કે જ્યાં તડકો સૂર્યપ્રકાશ ઓછો પડતો હોય, જ્યાં વરસાદ ના પહોંચી શકતો હોય, તો આનું આયુષ્ય વધી જાય છે માળાનું. જો આપણે વરસાદ પહોંચે એવી રીતના માળો રાખીએ તો આ પૂઠું હોય પલળી જાય, તો બચ્ચાને બિચારા અંદર મરી જાય છે. એટલે કોઈ દિવસ આવી રીતના માળો આવી રીતના ન મૂકવો. અને બીજી એક વસ્તુની ખાસ કાળજી રાખવાની કે આ માળાની ઉપર કોઈ દિવસ ખોરાક નહીં મૂકવાનો. શા માટે? કે મને એક બેનનો વિડીયો કોલ આવ્યો કે ચકલી એના બચ્ચાને બહાર ફેંકી દે છે. હું કહું કઈ એની માં થોડી કે ને બહાર ફેંકી દે. એટલે મને એવો વિચાર આવ્યો કે શું છે, મને સરખી રીતના ફોટા અને વિડીયો મોકલો. તેને ફોટા અને વિડીયો મોકલાવ્યા મને, તો એમાં અસંખ્ય કીડીઓ હતી. એટલે મારા મગજમાં સીધો પ્રશ્ન આવી ગયો કે ના, આને કોઈ વસ્તુ ખોરાક મૂક્યો હશે માળા ઉપર. હા, એટલે માથે માળા ઉપર ખોરાક મૂક્યો અને અંદર ખોરાક મૂક્યો હતો. એ બેન કે આ મારી ભૂલ થઈ છે, મેં ખોરાક મૂક્યો હતો. એટલે કીડીઓ અંદર પ્રવેશ કરી લીધી અને બચ્ચાને બટકા ભરવા માંડી. તેની માં બિચારી ચાચેથી એને બહાર ફેંકવા માટે પ્રયત્ન કરતી હતી, કાઢવા માટે, અને બચ્ચું બહાર ફેંકતી હતી. એટલે કોઈ દિવસ આ ચણની ડીશ હોય ને, ચણની ડીશ આપણે ચણ મૂકીને, ચણની નાનું થાળી ગમે એ કોઈ વસ્તુ ટીંગાડીને એ માળા નીચે નહીં મૂકવાની. બરાબર. કારણ કે કીડીઓ એમાં પ્રવેશ કરી જ જાય. એટલે આની અંદર એને ખોરાક દેવાની જરૂર છે. ખોરાકમાં ખોરાક અલગ રાખવાનું અને થોડું દૂર રાખવાનું, નજીક નહીં રાખવાનું. દર્શક મિત્રોને કોઈને ચકલીના માળા જોતા હોય, હા, તો તમે શું મદદ કરી શકો? કોઈ પણ દર્શક મિત્રો ચકલીના માળા જોતા હોય તો અમારે એવું એક અમારું એક આખું સ્ટ્રક્ચર છે કે અમે 3 માળા ફ્રીમાં આપીએ, અમુકને 4 પણ આપીએ. પણ એનો કુરિયર ચાર્જ 30 રૂપિયા મિનિમમ હોય. એ કુરિયર ચાર્જ એને પે કરવો પડે, કારણ કે જેને જોતા હોય ને એ જ લોકો માળા મગાવી શકે. જો સાવ આપણે ફ્રીમાં રાખીએ તો ઘણી વાર એવું બને કે એનો ઉપયોગ મિસઉપયોગ થાય, વેસ્ટ જાય, કોઈ ઉપયોગ ના કરે, એનો યુઝ સરખી રીતે ન કરે. એટલે અમારા માટે આ આવી રીતના અમારું એક છે પોઈન્ટ અમારો. બરાબર. આ હતા ભાયાદર ગામના વતની ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ, જેને 15 વર્ષથી એક અભિયાન ઉપાડેલું છે અને હજી ભવિષ્યમાં પણ એ જીવન પર્યત ચાલુ જ રાખવાના છે. તો તમને આ એપિસોડ અમારો કેવો લાગ્યો? અને મળશું હવે બીજા મહેમાન સાથે આવતા એપિસોડમાં. આવજો.